મુદ્દે વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે, અલ્પેશ ઠાકોર પણ તેમની સાથે જોડાયા છે। જબ હું આપને કહીશ કે આપ સવાલ તેમને કરી શકો છો। દીપક, અલ્પેશને આપણે પૂછવા માંગીશું કે હાર્દિકને જે તમાચું મારવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તેમની પ્રતિક્રિયા લઈશું। હાલ તો જે રીતે જે હાર્દિક પટેલ પર હુમલો થયો છે અને રાજકારણ ગરમાયું છે, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, હુમલા વિશે આપની પ્રતિક્રિયા શું? જો આ બનાવ જે કે બન્યો છે આમ તો નિંદાને પાત્ર છે ને વખોડવાના લાયક છે। જે રીતે જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિને જાહેરમાં લાફો માર્યો અને લાફો માર્યા પછી પણ એ વ્યક્તિને ખૂબ ઢોર મારવામાં આવ્યો, આ સમગ્ર ઘટનાને હું કડકમાં કડક શબ્દોમાં વખોડું છું અને બતાવે છે કે રાજનીતિ કયા નિમ્ન સ્તર સુધી જઈ રહી છે, રાજનીતિ કેટલી નીચે જઈ રહી છે બતાવે છે, એટલે આવી ઘટનાને વખોડું છું। અલ્પેશભાઈ, જે રીતે હાર્દિક પટેલ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયા, સમાજ ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પહેલા પણ તેમનો વિરોધ હતો અને હવે જ્યારે કોંગ્રેસ નેતા બન્યા અને આ પ્રકારની ઘટના? જો 100% આપણે કીધું સમાજની નારાજગી તો કોઈ પણ પાર્ટીમાં જોડાવેલો રહેવાની, એટલે આ જે કંઈ છે નારાજગી છે, પરંતુ આપે એ સમજવું પડે કે આ યુવાને એવું કહ્યું કે 14 પાટીદાર યુવાનો મરાણા, એનો આક્રોશ પાછી એ આંદોલન દરમિયાન એમની પત્નીને મિસકેરેજ થયેલું અને બાળકને પણ હેરાનગતિ થયેલી, આવા અનેક કારણો યુવાને બતાવ્યા છે। મુદ્દો આવે છે, મને હાર્દિક પટેલનું નિવેદન યાદ છે, હમણાં થોડાક દિવસ પહેલા જ એમણે એક મારા પર પણ નિવેદન કરેલું કે અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ પર કેસ પણ નથી થયો અથવા એમને અલ્પેશ ઠાકોર ઉપર પણ કેસ નથી થયા, આવું કેમ? મેં એ વખતે પણ હાર્દિકને એક સલાહ આપેલી કે હાર્દિક, આપણે એક આંદોલન નિવેદન અનેક લોકો એને ફોલો કરતા હોય છે, આ આંદોલનકારી તરીકે આપણી સાથે જોડાયેલા યુવાનોને સુરક્ષિત રાખવા આપણી જવાબદારી છે, એટલે મેં સભાનતાથી એનું હંમેશા ધ્યાન રાખ્યું। પરંતુ આપણે પાટીદાર સમાજની સંસ્કૃતિ સભ્યતાને સમજવા જેવી છે। વર્ષોથી પાટીદાર સમાજ માટે લોકોને એક માન, એક સંયમશીલ સભ્યતાવાળો સમાજ, એક જીવદયા પ્રેમી અને સ્વાધ્યાય સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો સમાજ, જે ક્યારેય આ હિંસા કે આવા તોડફોડમાં માને નહીં, પરંતુ આંદોલનના કારણે એક હિંસા કરનારો પાટીદાર, એક તોફાન કરનારો, ગાડી ગલોચ કરનારો પાટીદાર જે દેખાણો, એનો આક્રોશ પણ 100% હોઈ શકે। અને આ ગુજરાતની સભ્યતા સંસ્કૃતિ એવી છે કે આપણે લોકો કેવા છીએ કે આપણો પહેલો પડોશી કોણ? તો કે પાડોશી। આપણે લોહીના સંબંધી કે સગા એને નથી જોતા, પહેલો પડોશી આપણો પાડોશી, એ પછી આપણી સોસાયટી, પછી આપણા સગા સંબંધી આવે છે। એમ ગુજરાતી તરીકે આપણે બધા ભલે અલગ અલગ કોમ, અલગ અલગ જાતિના હોઈએ, પણ કોઈ એકબીજા માટે ગ્રીવન્સ કે એકબીજા માટે વેરભાવ રાખે આપણી પ્રકૃતિ નથી। પરંતુ જે પ્રકારે એમના નિવેદનો, ઉશ્કેરણીજનક નિવેદનો, એ નિવેદનના કારણે 14 પરિવારના વાલસોયા દીકરાઓ એ મોતને ભેટ્યા, તો એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક હું હોત તો હું હોત, આમ તો ધારી મારી સાથે જોડાયેલા કોઈને કંઈ થયું હોત તો હું જવાબદાર હોત। આજે એના માટે હાર્દિક પટેલ જવાબદાર છે। એમણે ગુજરાતમાં જે તોડફોડ થઈ, જે હિંસા થઈ, જે 200 કરોડથી વધારેનું નુકસાન થયું, 14 પાટીદાર યુવાનો મરણા, 50,000થી વધારે યુવાનો પર કેસ થયા, તો આ લોકોનો દેખાઈ આવે છે। એટલે એમણે જવાબદારી સ્વીકારવી પડે કે 14 પાટીદાર યુવાનો પર જે મરાણા અને લોકો પર કેસ થાય। દીપક, અહીંયા અલ્પેશભાઈને આપણે પૂછવા માંગીશું કે ખરેખર જે પ્રમાણેનું આ સમગ્ર બનાવ બન્યો છે, નથી લાગતું કે ચોકીદારોના ટોળાવાળી જે સત્તાધીશ પાર્ટી છે, જે પક્ષ છે, એમની પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જવાબદારી છે? અલ્પેશભાઈ, આ સમગ્ર મામલે શું ચોકીદારના ટોળાવાળી પાર્ટીને કઈ પ્રશ્નો કરવા માંગશે? જી દીપક। હાર્દિક દ્વારા એક આક્ષેપ સીધા કરવામાં આવે કે ભાજપ દ્વારા કરવામાં આવ્યું, આપનું શું માનવું છે? કે માનો છો ભાજપ દ્વારા કરવામાં આવ્યું? કારણ કે રાજનીતિનું સ્તર હવે નીચે જઈ રહ્યું છે અને સભાની અંદર આ રીતે હુમલો થવો, ભાજપ પર આક્ષેપ છે સીધા। જો મેં એ પણ જોયું કે હાર્દિક પટેલે નિવેદન કર્યું કે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ભારતીય જનતા પટેલ એમનું નાટક છે, એટલે આના માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। કારણ કે જેને પણ કર્યું હોય, આ આવી હલકી કક્ષાની, નિમ્ન કક્ષાની રાજનીતિ ના હોય। આ તપાસના અંતે જ ખબર પડશે, કારણ કે બંને બાજુ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, એટલે બંને લોકો જવાબ એ જ હવે આવનારી તપાસ સમિતિમાં જ નક્કી ખબર પડે। તપાસ સમિતિ 100% રચાવી જોઈએ અને આવા પ્રકારનું જે કંઈ બનાવ બની રહ્યો છે, હું આ ગુજરાતની સંસ્કૃતિને ચાંકા પહોંચાડવાના છે, ગુજરાતની રાજનીતિનું સ્તર એકદમ નિમ્ન કક્ષાએ જઈ રહ્યું છે એના છે, એટલે આવા બનાવો ના બને એના માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ। મેં કહ્યું ને કે એને લાફો માર્યો એ નિંદાને પાત્ર છે, પણ લાફો માર્યા પછી એ યુવાનને ઢોર મારવામાં આવ્યો એ પણ નિંદાને પાત્ર છે। આ બંને વસ્તુ વખોડવા લાયક છે, બંનેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। દીપક, અલ્પેશભાઈને આપણે એ પણ પૂછવા માંગીશું જે અગાઉ ભૂલો કરી, પાટીદાર આંદોલનો કર્યા, હિંસા ફેલાવી અને ફરી જ્યારે તેમના દ્વારા સમાજ છોડી અને કોંગ્રેસમાં જોડવામાં આવ્યા,
આ એની વાણી વિલાસ અને જેના કારણે આજે પાટીદારનો જે રોષ છે તે તેના ઉપર ઠાલવવામાં આવ્યો હોય? નહીં, 100%. એટલે કહું છું ને, તમે રાજનીતિમાં જોડાયેલા પાટીદાર સમાજનો રોષ છે, એમને જે રીતે રાજનીતિ પસંદ કરી એ એમનો વિષય છે. પરંતુ જે હિંસા થઈ, જે ગુજરાતમાં પાટીદાર સમાજની જે એક પ્રતિષ્ઠાને ઝાંકપ પહોંચાડવામાં આવી, આજે સાહેબ માનીએ કે ના માનીએ, લોકો પાટીદાર સમાજની જે એક ઇમેજ હતી એને ક્યાંક ને ક્યાંક ડેમેજ થયું છે. જ્યાં લોકો એમના આધારિત રહેતા હતા એ લોકો પણ આજે ક્યાંક નવી નવી વાતો કરતા થયા છે. તેના માટે હાર્દિક પટેલ જવાબદાર છે, અને એ પોતે જવાબદાર હોય ત્યારે એને જવાબ આપવો પડે કે 14 પાટીદારો મરાણા, એના માટે સરકાર જવાબદાર હશે અને છે જ, પણ સાથે કાયદોની વ્યવસ્થા તોડવા માટે જેને ઉશ્કેર્યા, જેને એવું કહ્યું કે તોડી નાખો, ફોડી નાખો, પોલીસ સ્ટેશન તોડી નાખો કે આ સળગાવી દો, તો એના એ જવાબદાર ખરા કે નહીં? પોતે જવાબદાર. એટલે મૂળ મુદ્દો એ છે કે 14 પાટીદારો મરાણા ક્યાંક ને ક્યાંક એમના ઉશ્કેરણીજનક વાણી વિલાસના કારણે જ આ થયું. અને ક્યાંક ને ક્યાંક દીપક, આપણે અલ્પેશને પૂછવા માંગીશું કે નથી લાગતું કે આ કોઈને કોઈ કારણસર આપું છું કે ગુજરાતનો ભાઈચારો, ગુજરાતની સદભાવના અને ગુજરાતની અસ્મિતાને ક્યાંય જાકબ ના પડે. દીપક, આપણે અલ્પેશભાઈને પૂછવા માંગીશું, નથી લાગતું કે આ જે પ્રમાણે હાર્દિકનું વજન વધી રહ્યું છે, કોંગ્રેસે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે, એટલે જ આ પ્રકારનું કોઈ વર્તન થયું હોય, અને સત્તાધારી પક્ષ એટલે જે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાવવામાં આવે છે, અને તરુણ મિસ્ત્રીના પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અથવા સંગઠન સાથે હોવાના સંબંધો પણ બહાર આવે છે. તો આમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કનેક્શન હોય છે કે? જે રીતે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા, સ્ટાર પ્રચારક, હવે પ્રચાર કરી રહ્યા છે હવાઈ મારફતે, માનો છો તેમના દ્વારા સીધા આક્ષેપ ભાજપ પર કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જોડાયા અને તેના લીધે આ ઘટના બની હોય? એ તો બની શકે. જો પાર્ટીમાં તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ કે કોંગ્રેસમાં જોડાઓ, એ તો બની શકે, એમાં એને હું ના નથી પાડી શકતો. એટલે જ મેં કહ્યું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પરંતુ મુદ્દો એ જ આવે છે કે અત્યારે વાત આવે છે 14 પાટીદાર યુવાનો મરણા, 50,000 થી વધારે પાટીદાર યુવાનો ઉપર કેસ થયા. સાહેબ, આ પાટીદાર સમાજના ઉપર માની લો ખાલી કોઈ ટ્રાફિક રૂલ તોડવાનો પણ જો કોઈ કેસ કરવા આવે ને તો પણ એ નથી સહન કરી શકતા, કારણ કે એમની આ ફિતરત નથી. પણ આવા પ્રકારના ગંભીર કેસો જે થયા એના માટે જવાબદાર એ છે ને, એના કારણે જ કદાચ આક્રોશ બહાર આવતો હોય. સાહેબ, હું એક એવા સમાજમાંથી આવું છું, એ સમાજની મેં દિશા અને એની પ્રતિષ્ઠા બદલી નાખી. એ સમાજ આજે વ્યસન મુક્તિની વાત કરતો હતો, શિક્ષણની વાત કરતો હતો, રોજગારની વાત કરતો હતો, ભાઈચારાની વાત કરતો હતો, સર્વ સમાજને પોતાના માનતો થયો. એમ પાટીદાર સમાજ છોડે તો બધા જ સમાજ હતા અને છે કદાચ, પણ એ છે એના માટે એક નાની મોટી ભેદરેખા જો ઊભી કરી હોય તો હાર્દિક પટેલના વાણી વિલાસ અને વ્યવહારના કારણે એટલે જે કંઈ બન્યું છે, હું એવું માનું છું કે એમણે જે વાણી વિલાસ કર્યો એની પ્રતિક્રિયા છે. એટલે માનો છો કે સત્તાના સમાજના ભોગે સત્તા મેળવી અને ત્યારબાદ હવે જે રાજકારણમાં ઘૂસ્યા, સમાજનો રોષ તેના પર? મેં કહ્યું સમાજ કરતા તમને કહું, ગુજરાતીનો રોષ. ગુજરાત ક્યારે નથી ઈચ્છતું. આપણે કેવું ગુજરાત મૂકીને જવાનું છે? આજે છીએ, કાલે નહીં. મોત કોનું ક્યારે આવવાનું છે ખબર નહીં. માની લો કાલે હું મરી જઈશ, પણ મારે કલ્પના કેવું ગુજરાતને કેવું રાષ્ટ્ર મૂકીને જવું છે? એ ગુજરાત જ્યાં ભાઈચારો હોય, જ્યાં સદભાવના હોય, જ્યાં એકબીજાને મદદરૂપ થતા હોય, એકબીજાની જોડે રહેતા હોય, એકબીજાની તકલીફો દૂર કરતા હોય, ત્યાં વર્ગ વિગ્રહ કે તોડફોડ કે એકબીજાને દૂર કરવી અને વ્યક્તિગત લાલસા માટે કોઈને હિંસા તરફ દોરવા એ ગુજરાત નહીં હોય. એટલે મારી એક અપીલ પણ છે, એક સલાહ પણ છે. આપણે કલ્પના કરવાની છે કે રાજનીતિના અત્યારે ફાયદા મળી જાય, પણ આપણા પછી આપણી આવનારી પેઢીને એક વિકસિત ગુજરાત, એકતાવાળું ગુજરાત ને ભાઈચારાવાળું ગુજરાત મૂકીને જવું હોય તો આવા પ્રકારની કાર્યશૈલીથી દૂર રહેવું જોઈએ. એટલે કે એમને કાર્યશૈલી બદલવી જોઈએ. આપની સલાહ શું છે કે હાર્દિક પટેલે કઈ રીતે કાર્યશૈલી રહેવી જોઈએ? એક આપ એની સાથે આંદોલનકારી તરીકે પણ રહ્યા છો ને, એમની કાર્યશૈલી હવે કેવી રહેવી જોઈએ? મેં પહેલા કહ્યું હતું, મેં સલાહ પહેલા આપી હતી ને, આપની ચેનલ ઉપર પણ મેં કહેલું, વારંવાર કહેલું કે હાર્દિકે આવા પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવું જોઈએ. હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય કે જિગ્નેશ મેવાણી કે કોઈ પણ આંદોલનકારી હોય, લાખો લોકો તમારી સાથે જોડાયેલા હોય, લાખો લોકોને સુરક્ષિત રાખવા, સાચી દિશા આપી, એમને કોઈ વિઘટક તરફ લઈ ના જવા, એમને તોફાન તરફ ના લઈ જવા, એમને હિંસા તરફ ના લઈ જવા, એ અમારી જવાબદારી છે. હું એને હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન કે પછી એને મોત નથી આપી શકતો. એમ હાર્દિકે પોતાની વાણી વિલાસ બંધ કરી સંયમતાથી એ રાજનીતિ કરવી હોય તો કરે, પણ સંયમતાથી વર્તે અને કોઈના પર નિમ્ન કક્ષાના ટિપ્પણી અને કોઈને પણ ઉશ્કેરવાનું કામ ના કરે. કારણ કે એ જે કોઈ આવે છે મધ્યમ વર્ગના, ગરીબ સમાજના કે ગરીબ વર્ગના લોકો છે, એવા લોકોને હિંસા તરફ દોરવાનું બંધ કરી અને સંયમતાથી આગળ વધે, એક સાચી દિશાની અંદર પોઝિટિવ થિંકિંગ સાથે આગળ વધે એવી સલાહ આપું છું. હજી ચોક્કસથી તો
આ હતા અલ્પેશ ઠાકોર, જેમની હાર્દિક પટેલને સલાહ છે કે જે પ્રકારે તેમણે વાણી વિલાસ ખોવ્યો છે, જે રીતે હિંસાઓ ભડકાવી હતી ને તેના કારણે જ આજે આ પ્રકારની ઘટના જે છે તે લોકશાહીની થવા જઈ રહી છે ને તેના લીધે જ એક સમાજનો રોષ તેની સામે આવ્યો છે ને તેને લાફો મારવામાં આવ્યો. અલ્પેશ ઠાકોરની હાર્દિકને સલાહ છે કે તેના વાણી વિલાસ પર વિનમ્રતા રાખે છે. બિલકુલ દીપક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, તમારી પાસેથી સતત અપડેટ અમે લેતા